આજે આપણે બનાવીશું ગાર્લિક બ્રેડ, એ બી ઘરના જોગાડથી. 8 થી 9 કળી જેવી લસણ લઈ લઈશું આપણે, અને એક બટરનો ટુકડો લઈશું. આજે થોડો વધારે બી લઈ શકો છો તમારે એન્હાન્સ કરવું હોય તો. લસણને ચોપ કરીને આની અંદર મિક્સ કરીશું, એન્ડ બટર, ધાણા, ચીલી ફ્લેક્સ એન્ડ ઓરિગેનો, આ બધું જ આને આપણે મિક્સ કરી નાખીશું. સારું એવું મેલ્ટ થાય એવું ટ્રાય કરીશું, કેમ કે જેટલું મેલ્ટ થશે એટલું તમને બ્રેડ પર લગાવવું ઈઝી પડશે, અને લસણ અને બટર નો સ્વાદ બી એન્હાન્સ થશે. જો આવી કન્સિસ્ટન્સી થઈ જાય ને, એના પછી આપણે જુગાડી છે તો આપણે બ્રેડ વાળી જ લીધી છે નોર્મલી. બ્રેડના ઉપર ફેલાવી દઈશું. તમે ટેસ્ટના હિસાબથી એને ફેલાવી શકો છો, વધારે ઓછું કરી શકો છો. મેઇન આપણે એમાં ચીઝ લોડેડ નાખીશું. તો આપણે અમૂલ મોઝરેલા ચીઝ લીધી છે, જેને આપણે લોડેડ રીતે નાખી દીધી છે. અને એની ઉપર આપણે પછી ચીલી ફ્લેક્સ, ઓરિગેનો, અને લાસ્ટમાં આપણે એને ધાણાથી ગાર્નિશ કરી લઈશું. ઓરિગેનો નાખી દીધો, એન્ડ પછી આપણે ધાણાથી ગાર્નિશ કરી નાખીશું. અમે ઓવન યુઝ કર્યું છે આ વખતે, તો ઓવનમાં આપણે બ્રેડ નાખીશું, એન્ડ પછી આપણે 180 ડિગ્રી ઉપર મૂકીશું, 5 મિનિટ માટે મૂકીશું. 180 ડિગ્રી, એન્ડ 5 મિનિટ્સ માટે એને બેક થવા દઈશું. વધારે ક્રિસ્પી નહીં થવા દઈએ, પણ મેલ્ટ થવા દઈશું. એકદમ ચીઝી ગાર્લિક બ્રેડ તૈયાર છે. ઘરે ટ્રાય કરજો. ગમે તો લાઈક, શેર એન્ડ કોમેન્ટ. બાય.